વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમનો 8મો પાઠ ભણવા જઈ રહ્યા છીએ. આપણે અત્યાર સુધીમાં અભ્યાસ કર્યો એમાં બીજો પાઠ, ત્રીજું કાવ્ય, ચોથો પાઠ, પાંચમું કાવ્ય, છઠ્ઠો પાઠ અને 7મું કાવ્ય તો બહુ પહેલાં આપણે ભણેલા હતા. એટલે આમ જોઈએ તો પહેલું કાવ્ય બાકી છે. પહેલું કાવ્ય બાકી છે એનું કારણ એક જ છે કે મારે પાસે જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાં એ ચેપ્ટર આખું નીકળી ગયું છે, એટલા માટે મેં પહેલું કાવ્ય બાકી રાખ્યું છે. જો તમારી પાસે એ કાવ્ય કે એનું ઇમેજ કે એવું પડ્યું હોય તો કાવ્ય અને એનો સ્વાધ્યાય મને છે એ ખાલી એનો પીક મોકલી દો, તો પછી એકાદ લેક્ચર એવો લઈ લઉં કે એ કાવ્ય પણ છે એ હું તમને સમજાવી દઉં. બરાબર છે. આજે જે કાવ્ય ભણવા જઈ રહ્યા, આજે જે પાઠ ભણવા જઈ રહ્યા છે અમરનાથની યાત્રાએ છે એ પાઠ આમ જોઈએ તો એટલો બધો ખાસ તમને મજા આવે એવો છે નહીં. બરાબર, થોડો કંટાળાજનક છે. થોડુંક છે એ તમને ખાલી તમારે વર્ણન યાદ રાખવાનું છે એવું જ બનશે. બાકી આમાં પાઠમાં છે એટલી બધી ખાસ તમને મજા આવવાની છે નહીં, કારણ કે આ પાઠમાં વાર્તા સ્વરૂપે કોઈ વસ્તુ આપેલી નથી. આ પાઠમાં યાદ રહી શકે એવી કોઈ ટિપ્સ સ્વરૂપે છે કોઈ વસ્તુ આપેલી નથી, પણ પ્રવાસનું વર્ણન છે. લેખિકાએ પોતે કરેલું હોય અને પ્રવાસ કરેલો હોય અને એને પોતે વર્ણન કરેલું છે એનું વર્ણન આ કાવ્યમાં છે, આ પાઠમાં છે. બરાબર છે. બીજું કે મેં એક વિડીયો જોયો હતો. લગભગ એક છોકરી પોતાની બાઇક ઉપર, સારી એવી બાઇક, આપણી સ્પ્લેન્ડર કે આપણી જેવી કાંઈ બાઇક ગમે એ ન ચાલે, પણ એ બાઇક ઉપર એ 15 દેશ ફરી હતી. બરાબર છે. અને સાથે સાથે બાઇક ઉપર ક્યાંક ઓસ્ટ્રેલિયા પણ ગઈ હતી, એઝ પર માય નોલેજ ડિપેન્ડ ઓન વિડીયો. બરાબર. પણ એવા ઘણા બધા પ્રવાસી લાલચું તો ન કહેવાય, પણ પ્રવાસી ઈચ્છા ધરાવનારા હોય છે કે સતત છે એ ફરિયાદ કરતા હોય. મને એક પ્રવાસનો શોખ છે. બરાબર, કે નજીકના સ્થળોમાં તો વર્ષે 50 વખત જઈ આવતા હશું, પણ વર્ષે એક વખત તો આ વખતે તો કોરોનાને લીધે છે કાંઈ નીકળવાનું નથી. બાકી વર્ષે એક વખત હું પ્રવાસ છે એ કરતો હોઉં છું. ઉત્તર સાઈડ પણ ફરી આવ્યો છું, દક્ષિણ પશ્ચિમ સાઈડ પણ ફરી આવ્યો છું. બરાબર છે. અને છે આમ ભારતના 2-3 રાજ્યોની મુલાકાતો મેં લીધેલી ખરા. અને પ્રવાસ કરવાથી છે ઓલું કહેવાય ને કે કોમ્પ્યુટરમાં જેમ રિફ્રેશ બટન આવે, બરાબર, એમ માણસે પણ પોતાના શરીર માટે પ્રવાસ કરીને એક રિફ્રેશ બટન રાખવું જોઈએ. બરાબર, કે જેથી કરીને આખી આપણી મનની સિસ્ટમ છે એ હેંગ થઈ ગઈ હોય એ ફરી છે એ રીબૂટ થાય અને તમારું કામ છે એ સતત પછીના વર્ષમાં તમે સારું કરી શકો, અથવા નવું કામ છે એ તમે હાથમાં લઈ શકો કે ક્યાંક ઇનોવેટિવ વિચાર આવી શકે. ઘણા પ્રવાસુ વ્યક્તિઓ એવા હોય છે કે મોટે ભાગે છે એ ઘરે પડ્યા જ ન હોય, મોટે ભાગે સતત પ્રવાસ જ કર્યા કરતા હોય. બરાબર છે. બેગ પેકર્સ કરીને યુટ્યુબમાં તમે વિડીયો જોજો. બેગ પેકર્સ કરીને યુટ્યુબમાં ઘણા બધા બેગ પેકર્સ છે. એક મિથિલેશ બેગ પેકર્સ છે, મિથિલેશ બેગ પેકર્સ. કાળો એવો છોકરો છે, પણ ઓછા પૈસામાં છે એ દુનિયાના ઘણા બધા દેશો ફર્યો છે. બરાબર. ઓછા પૈસામાં પણ ઘણા બધા દેશો ફરી શકાય. એનું કારણ એવું છે કે મોટા મોટા પિક્ચર જોઈએ એમાં તો 5 સ્ટારમાં બધા રહેતા હોય. બરાબર છે. પછી બાય પ્લેન કે બાય ટેક્સી મુસાફરી કરતા હોય. જેમ ભારતમાં છે મેટ્રો ચાલતી હોય, બરાબર, અથવા ભારતમાં છે સિટી બસ ચાલતી હોય, એમ વિદેશમાં પણ એવી સુવિધાઓ હોય છે કે તમે બાય સિટી બસે તે છે તમે પેલું કરી શકો છો. અને ઘણા દેશ સાથે તો એવા સંબંધો છે કે વિઝા ઓન અરાઇવલ છે. વિઝા ઓન અરાઇવલ એટલે તમે એ દેશમાં જાઓ એટલે ઓન ધી સ્પોટ તમને વિઝા મળી જાય. બરાબર છે. જેમ કે આપણે ભૂતાન છે, બરાબર છે, પછી નેપાલ છે, પછી બીજા ઘણા બધા દેશો છે કે વિઝા ઓન અરાઇવલ. મોરેશિયસ એ કદાચ એમાં આવી જાય છે કે તમે ત્યાં જાઓ
અને ભારતનું પાસપોર્ટ આવે એટલે એની ઉપરથી તમને વિઝા મળી જાય. બાકી તમને છે અમેરિકામાં જાઓ તો કઈ રીતે જાઓ છો, પ્રવાસમાં જાઓ છો તો એ રીતના અપ્લાય કરવું પડે, તો એટલા દિવસ માટેના તમને વિઝા મળે. બરાબર છે. અને એ અમુક દિવસ રહેવાના હોય તે પાછા એ દેશોમાં રહેવાના પણ તમારે છે એ પૈસા ચૂકવવા પડે. અને પણ તમે છે એ વિઝા ઓન એવી રીતના વિઝા લઈને કે થોડો ઘણો બચત કરીને અથવા થોડું ઘણું વધારે કમાઈને બરાબર છે એ ફરી શકો. અને ભારત તો એવો દેશ છે કે ભારત બહુ સસ્તામાં ફરી શકાય. સસ્તામાં એટલે કે તમે ફર્સ્ટ ક્લાસમાં રેલવેમાં ન જઈ શકો તો થર્ડ ક્લાસમાં જઈ શકો, અથવા જનરલ ડબ્બામાં જાવ તોય તે છે થોડીક અસુવિધા થાય, પણ આખું ભારત તમે બહુ વ્યવસ્થિત રીતના ફરી શકો. બરાબર. અને આમ તમે ભારતની એવી કેટલી જગ્યાઓ છે કે તમારી 10-12 વર્ષ તો અહીંયા ભારતનો નિરાતે જુઓ તો 10-12 વર્ષ તો એવી રીતના જ નીકળી જાય. અમે ગયા વર્ષે હું મારો ફ્રેન્ડ છે એક ટૂરમાં ગયેલા. આ પ્રવાસની વાત છે એટલે હું વાત કરું છું, કોઈ અંગત વાત નથી કરતો. ટૂરમાં ગયેલા જેસલમેર અને જોધપુર. બરાબર. આશરે 4 કે 5 દિવસ રોકાણા હતા બે જગ્યાને. જેસલમેરમાં ત્યાં રણ છે અને અમે ત્યાં રણમાં રાત્રિના છે એ આમ કહેવાય ને કે ખુલ્લા આકાશ નીચે રહેલા. તો પણ ત્યાં એક છોકરી હતી, ચીનથી હતી. મેં મારા ઇન્સ્ટામાં ફોટો મૂકેલો છે. બરાબર. ચીનથી છોકરી આવેલી હતી, યંગ છોકરી. અને એ છોકરીની આશ્ચર્યની વાત એવી છે કે એની સાથે એનું કોઈ ગ્રુપ નહોતું, એકલી ફરવા આવી હતી. બરાબર. અને આ જેસલમેરથી તો હવે પછી પોતાના દેશ જવાની હતી. બાકી ભારતના ઘણા બધા રાજ્યો એ જેસલમેર છેલ્લું સ્ટેશન હતું. બાકી ભારતના ઘણા બધા રાજ્યોએ ફરી લીધેલું પહેલાં. અને સાથે સાથે બીજું એ કે ભારતના ઘણા બધા રાજ્યો ફરી એમાં જેસલમેર આવી અને ભારતના પહેલાંના જે રાજ્યો ફરી એમાંય તે કેટલા 1 મહિનાથી છે એ ભારતમાં એ રહેલી. અને ભારતની ટ્રેડિશનલ બધી છે એ વાનગીઓ એને ચાખી, ટ્રેડિશનલ રીતના જેમ રહેતા હોય એમ રહી. બરાબર. અને તો પણ રણમાં રહે તો પણ એકલી છોકરી હોવા છતાં એને કોઈ ડર નહોતો. બરાબર. અમે જેમ ખુલ્લા આકાશ નીચે જે ખાટલો નાખીને ત્યાં 2 રીતના રહેવાનું મળતું હતું. એક ટેન્ટમાં રહેવાનું મળતું હતું પેકેજ તરીકે, અને બીજું આ ખુલ્લા આકાશ નીચે પણ તમે રહી શકો. તો અમે ખુલ્લા આકાશ નીચે રહેલા. તો એ પણ એ રીતના રહી હતી. ભારતનું જ ભોજન ખાઈને આનંદ કરેલો, ભારતનું ફૂડ ખાઈને આનંદ કરેલો. બીજી વાત એ કે એ છોકરી આની પહેલાંય તે 10 દેશો ફરી આવી હતી. પછી પોતે પાછી ચીન જવાની હતી. બરાબર. ચીન જવાની હતી અને પછી પાછું છે એ પોતે પછી બીજા 4-5 દેશોની યાદી બનાવી હતી કે 1 મહિનો પોતે રેસ્ટ કરી લેશે. બરાબર. અને પછી પાછા બીજા 4 કે 5 દેશો ફરશે. હું ઘણી વખત છે FBમાં અને એના ફોટા જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે ખરેખર એ છોકરી ખાલી કીધું જ નહીં પણ ફરે છે ખરા. બરાબર. એટલે ચીનના લોકો એવા છે કે જે ખૂબ ફરે છે. બરાબર. અમેરિકાના લોકો એવા છે કે જે ખૂબ ફરે છે. યુરોપ અને ખાસ કરીને યુરોપમાં પોર્ટુગીઝ લોકો એવા છે કે ખૂબ ફરે છે. બરાબર. અને ભારતના ગુજરાતના લોકો એવા છે ખૂબ ફરે છે. ખૂબ ફરે છે મતલબ કે બહાર જઈને તે બહાર મોટે ભાગે પહેલાં તો જમવાનું જ ગોતતા હોય. તો પણ આ લોકો પણ એવા છે કે ખૂબ ફરે છે. ગુજરાતીઓ, સાઉથ ઇન્ડિયન પણ લોકો એવા છે કે ખૂબ ફરે છે. બાકી અમુક લોકો ખાલી ધંધા અર્થે વિદેશ જાય છે. બાકી એટલું બધું ખાસ ફરવાનું એના મનમાં હોતું નથી. છે બાકી અમુક દેશના અને આપણા ગુજરાતના ફરવાના શોખીનો. એ છોકરીનું છે નામ હતું તેન યેન કરીને હતું. ઇન્સ્ટામાં ફોટો છે મારા. બરાબર. તેન યેન કરીને છોકરી છે, પણ ફરવાની શોખીન અને સાથે સાથે ઓલું કહેવાય ને કે બ્રેવ, અને પાછું નવું નવું જાણવાની ઈચ્છાવાળી. બરાબર. અને પાછું આપણે તો નવા દેશમાં જઈએ તો ખાસ કરી મોટે ભાગે 10 દિવસ રહ્યા હોય એમાંથી 5 દિવસનો અમુક કલાકનો સમય ગણો તો ફોટોગ્રાફીમાં જ નીકળી ગયો હોય. બરાબર. આપણે કહેવાય ને કે મોબાઈલ ઘેલા થઈ જઈએ. પણ એ શાંતિનું વાતાવરણ માણવું એ તે એક અજબ વાત છે. તમે રાજસ્થાન જશો તો મોટે ભાગે તમને ચાઇનાના વધારે લોકો જોવા મળશે, કારણ કે એ લોકો ફરતા હોય છે. ઘણા બધા એમાંથી સ્પાય પણ હોઈ શકે, પણ આપણે એ બધું છે એ પહેલાંમાં નથી પડવું. પણ ખરેખર જીવનમાં છે પ્રવાસ કરવો જોઈએ. પ્રવાસનું એક આમ છૂટું પાડીએ ને તો એમ થાય પ્રભુનો વાસ છે તેને, પ્રભુનો જ્યાં વાસ છે તેને પ્રવાસ કહેવાય.
બરાબર, પણ કરવો જોઈએ. હવે પ્રવાસ એટલે એવું નહીં કે અહીંયા ઘરેથી થેપલા અને સૂકી ભાજી લઈ જઈએ, ત્યાં જઈને કુટુંબમાં 5-15 મિનિટ ક્રિકેટ રમીએ, પછી છે બધાય નાસ્તો કરીને પાછા ઘરે બી આવીએ, એને પ્રવાસ નથી કહેવાતો. પ્રવાસ કોઈ આયોજન વગર, કોઈ પ્લાન વગર છે, ક્યાંક ફરવા નીકળી પડો પ્લાનિંગ વગર, બરાબર છે, અને ખૂબ ખૂબ ઉત્સાહથી ફર્યા કરો, બરાબર છે, એને ખરેખર છે એ પ્રવાસ કહેવાય, બરાબર. અને પ્લાનિંગ વગર નીકળવું તે ખરેખર પ્રવાસ હોવો જોઈએ. આયોજન કરવાથી છે ફરવા જાઓ તો એમાં કોઈ મુશ્કેલીઓ નથી નડતી, બરાબર. હવે તો પ્રવાસમાં ભૂલો કરો તો મુશ્કેલીઓ નડે, બાકી પ્રવાસમાં કોઈ મુશ્કેલીઓ નથી નડતી, કારણ કે ઘણી બધી ઓનલાઈન સાઇટ થઈ ગઈ કે તમે હોટલ બુક કરાવી શકો, બરાબર. ઓનલાઈન છે એ પેલું ટ્રાન્સફરિંગ થઈ ગયું એટલે તે, બરાબર. બીજા દેશમાં જાવ તો આપણા ઘણા બધા એમ્બેસી છે, ત્યાં મુશ્કેલીમાં મુકાણા હોય તોય તે આપણે સોલ્યુશન થઈ જાય. તો આવા બધા આપણી પાસે છે ઉપાયો હોય છે. પણ પ્રવાસ, ભાઈ ક્રિસ્ટોફર કોલંબસે પ્રવાસ કરેલો એટલે છે એને અમેરિકાની ખંડની શોધ થઈ. વાસ્કો દ ગામાએ પ્રવાસ કર્યો, રખડ્યો, બરાબર છે, ક્યાંક શોધવા માટે, એટલે એને ભારત મેળવ્યું. એવી રીતના ફરતા રહેવું, બરાબર. જુલે વર્ન નામનો લેખક છે, એની બુક વાંચજો, બરાબર. એને ઘણી બધી બુકો લખી છે, પણ એક બુક સારી છે, સાહસિકોની સૃષ્ટિ. સાહસિકોની સૃષ્ટિ. તમે એની બુક વાંચતા વાંચતા એની દુનિયામાં વયા જશો, એ ગેરંટી. ઓછા રૂપિયામાં, પણ મસ્ત બુક છે, વાંચજો ક્યારેક, બહુ મજા આવશે. તો આપણે હવે છે પાઠની આગળ શરૂઆત કરીએ. અમરનાથની યાત્રાએ, જેમ મુસ્લિમ ધર્મમાં મક્કાની બધું છે એ પેલું કહેવાય યાત્રાધામ તરીકે ઓળખાય છે, હિન્દુ ધર્મમાં છે અમરનાથ છે, કેદારનાથ છે, બરાબર છે, બદ્રીનાથ છે, એ બધા યાત્રાધામો છે. તો આજે આ પણ એક યાત્રાધામ જ છે, અમરનાથ, બરાબર. ઓગસ્ટ મહિનામાં મોટે ભાગે છે ત્યાં યાત્રા થતી હોય છે. તો એ યાત્રાધામની વાત અહીંયા કરેલી છે. એ યાત્રાધામ લેખિકાએ ફરેલા છે એટલે એનું વર્ણન કરેલું છે. વિનોદિની રમણલાલ નીલકંઠ. પાઠનો પ્રકાર છે પ્રવાસ નિબંધ. પાઠનો પ્રકાર છે પ્રવાસ નિબંધ. લેખિકાનું નામ છે વિનોદિની રમણલાલ નીલકંઠ. પાઠનો પ્રકાર છે પ્રવાસ નિબંધ. પાઠ છે 2 પ્રશ્ન કે 1 પ્રશ્ન એવો છે કે 4 માર્કમાં પૂછાય, બરાબર. બાકી મને કોઈ એકાદ માર્કમાં એકાદ પ્રશ્ન કે 2 પ્રશ્ન છે, એટલે 4 માર્કમાં 1 પ્રશ્ન આ પાઠમાંથી અગત્યનો છે. ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી. અગ્રણી એટલે આગળ પડતા, શબ્દ સમૂહમાં કદાચ પૂછાય. અગ્રણી એટલે આગળ પડતા, એને શું કહેવાય તો કે અગ્રણી કહેવાય. આગળ પડતા એને શું કહેવાય તો કે અગ્રણી કહેવાય. અગ્રણી લેખિકા શ્રી વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદ થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં એમએની ડિગ્રી મેળવી. એમએ એટલે માસ્ટર ઓફ આર્ટ્સ. માસ્ટર ઓફ આર્ટ્સ એને એમએ કહેવાય. એમએની ડિગ્રી મેળવી. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા સેવાઓ આપી. હવે ટીક કરવાનો આવશે. એમનો રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ કયો છે? રસદ્વાર. એમનો રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે રસદ્વાર. એમનો રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે. પછી એમના વાર્તા સંગ્રહો કયા છે? આરસીની ભીતર, કાપારસી અને બીજી વાતો, દિલ દરિયાવના મોતી, અંગુલીનો સ્પર્શ. આ બધા એમના વાર્તા સંગ્રહો છે. એમના વાર્તા સંગ્રહો કયા કયા છે? આરસની ભીતર, કાપારસી અને બીજી વાતો, દિલ દરિયાવના મોતી, અંગુલીનો સ્પર્શ એમનો વાર્તા સંગ્રહ છે. ટીક કરી નાખજો. હજી એમનો વાર્તા સંગ્રહ કયો છે? આરસીની ભીતર, કાપારસી અને બીજી વાતો, દિલ દરિયાવના મોતી અને અંગુલીનો સ્પર્શ, બરાબર. એમના વાર્તા સંગ્રહો છે. પછી એમને સાહિત્યના નોંધપાત્ર, બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો કયા છે એ પણ ટીક કરી નાખજો. શિશુરંજના, મહેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોક્યુ તથા સફરચંદ બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે. બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો ટીક કરી નાખો. શિશુરંજના, મહેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોક્યુ, આ બધા. પછી હવે પાઠનું હજુ આ નિબંધમાં પ્રવાસ દરમિયાન લેખિકાને જે અનુભવ થયા
એનું વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે અમરનાથ યાત્રાનો પાર્ટ 2 ભણેલા હતા. એમાં પહેલું પેજ ભણી ગયા હતા અને બીજા પેજથી છે આજના લેક્ચરની શરૂઆત કરવાની હતી. પણ આજના લેક્ચરમાં મેં પહેલી 15 મિનિટ છે એ લેખક પરિચય એટલા માટે રાખ્યો કારણ કે દિવાળી પહેલાં આપણે આ પાઠ ભણેલા હતા અને દિવાળી પહેલાં આ પાઠ ભણેલા હતા એટલે કદાચ તમે લેખક પરિચય ભૂલી ગયા હો તો એ લેખક પરિચય તમને છે એ ફરી વખત યાદ આવી જાય એટલા માટે છે એ મેં આ પાઠ રાખ્યો છે તમારી સામે. અને એટલા માટે છે એ મેં તમને લેખક પરિચય પહેલાં આપેલો છે. તો લેખક પરિચય તમે છે એ સમજી લ્યો. મેં જે સાથે મૂકેલો છે પહેલાંનો એ તમે સમજી લો, આની સાથે જ જોડેલો છે. અને સાથે સાથે છે હું આજના લેક્ચરના 2 ફકરા છે એ તમને ભણાવું છું અને પછી છે એ આપણે છે એ જો સમય મળે તો હોમવર્કના પ્રશ્નો લખી નાખશું. નહીંતર છે હોમવર્કના પ્રશ્નો આપણે આવતા લેક્ચરમાં છે એ રાખશું. બરાબર છે. પહેલી લીટી કપાઈ છે એટલે તમે તમારી બાજુમાં એ પહેલી લીટીની ટેક્સ્ટ બુક લઈને બેઠજો. હું અત્યારના છે મારી પાસે જે પહેલી લીટી ટેક્સ્ટ બુકમાં પહેલી લીટી છે એ વાંચું છું. બરાબર છે. અને પછી આપણે આગળ છે એ લખી 1-2 લીટી કપાઈ છે એ જોઈ લઈએ. પહેલું ઇંગ્લિશ પાર્ટ આ પેજ શરૂ થાય એમાં પહેલું ઇંગ્લિશ વાક્ય છે, અ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. બરાબર છે. સુંદરતા છે, સુંદરતામાં રહેલું તત્વ છે એ કાયમ માટેનો આનંદ છે. બરાબર છે. એનું વર્ણન અહીંયા કરેલું છે. કાયમ માટેનો આનંદ કોને કહેવાય? તો સુંદરતામાં રહેલું તત્વ છે એ કાયમ માટેનો આનંદ છે. જે ટોપિક કપાય છે, જે વિગત કપાઈ છે એ વાંચું છું. હવે આપણે પેરેગ્રાફ શરૂ કરીએ. તો નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ઘસતી વાયરાથી, વાયરો એટલે પવન, વાયરો એટલે પવન, વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધા, મુગ્ધા એટલે નાની અથવા હેરતમય છોકરી, યુવતી પણ કહી શકાય, કન્યકાઓની યાદ આપતી. ઉજળા, નિર્મળા, નિર્મળા એટલે ચોખ્ખા, ઉજળા, નિર્મળા અને ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. શેષ નદીને કોની જેવી કીધી છે? તો કે મુગ્ધા જેવી કીધી છે. મુગ્ધા કન્યકા જેવી કીધી છે. શેષ નદીને કોની જેવી કીધી છે? તો મુગ્ધા કન્યકા જેવી છે એ શેષ નદીને કહી છે. અને નદીની જમણે પડખે રળિયામણી ટેકરીઓ, રળિયામણી એટલે સુંદર. શેષ નદીની જમણે પડખે શું આવેલું છે એવું પૂછાય. શેષ નદીની જમણી પડખે શું આવેલું છે એવું પૂછાય તમને. બરાબર છે. શેષ નદીની જમણે પડખે છે એ સુંદર ટેકરીઓ આવેલી છે. શેષ નદીની જમણે પડખે છે એ સુંદર ટેકરીઓ આવેલી છે. ટીક કરી નાખજો. બરાબર છે. શેષ નદી વહી રહી છે અને એમની જમણે પડખે છે એ રણિયામની ટેકરીઓ ઉપર પાઇનના એટલે જે હિમાચલ પ્રદેશમાં અને પર્વતીય પ્રદેશમાં જે વૃક્ષો આવે છે એ વૃક્ષો ઝાડની ગીચ ઝાડી, ગીચ એટલે કે ગાઢ, જ્યાં સતત ઝાડવા હોય, ગીચ ઝાડી એટલે કે જ્યાં સતત ઝાડવા હોય. બરોબર. ગાઢ ઝાડવા, ગીચ એટલે ગાઢ. ગીચનો અર્થ લખી નાખજો ગાઢ. ગીચનો અર્થ લખી નાખજો ગાઢ. ગાઢ ઝાડીમાં, ઝાડી એટલે કે ઝાડી ઝાંખરા, ઝાડી એટલે ઝાડી ઝાંખરા એટલે અથવા જ્યાં કાટાળી વાડો હોય, શબ્દ સમૂહમાં પૂછાય ઝાડી ઝાંખરા એટલે કાટાળી વાડો. બરાબર. એને ઝાડી ઝાંખરા કહેવાય અથવા ઝાડી કહેવાય. કાટાળી વાડ એને ઝાડી ઝાંખરા કહેવાય અથવા ઝાડી કહેવાય. બરાબર. થઈને વાતા, વાતા એટલે કે વહેતા, વાતા એટલે વહેતા અથવા પવન છે, પવનનો સુસવાટો. બરાબર. માદક, માદક એટલે નશીલું અથવા આકર્ષક, માદક એટલે નશીલું અથવા આકર્ષક. આહલાદક, આહલાદક એટલે આનંદ પમાડે તેવું, આહલાદક એટલે આનંદ પમાડે તેવું. શબ્દ સમૂહમાં પૂછાય આનંદ પમાડે તેવું એને શું કહેવાય? તો કે આહલાદક કહેવાય. આહલાદક કહેવાય. આનંદ પમાડે તેવું એને શું કહેવાય? તો કે આહલાદક. વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. અંડરલાઈન આટલું વાક્ય કરી નાખજો. તોફાની નિશાળિયાઓની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. બરોબર છે. તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા.
તોફાની વિશેષણ છે, તોફાની વિશેષણ છે, તોફાની વિશેષણ છે. આભાસ આપવો એટલે અહેસાસ કરાવવો, આભાસ આપવો એટલે અહેસાસ કરાવવો. નિશાળ ભણી, ભણી એટલે તરફ, નિશાળ ભણી, ભણી એટલે તરફ. દોડતી કન્યકાઓને સિસોટી વગાડી ટીખળી છોકરાઓ જાણે ખીજવી રહ્યા છે. બરોબર છે. ટીખળી છોકરાઓ જાણે ખીજવી રહ્યા છે. આ વાક્ય ટીક કરી નાખો. ટીખળી છોકરાઓ જાણે ખીજવી રહ્યા છે. ટીખળી એ વિશેષણ કહેવાય. છોકરા કેવા તો ટીખળી એ વિશેષણ કહેવાય. વિશેષણ. ટીખળી એટલે મસ્તીખોર, ટીખળી એટલે મસ્તીખોર. બરોબર છે. કેવી કેવી કન્યાઓને કેવા છોકરાઓ ખીજવી રહ્યા છે એવો પણ પ્રશ્ન પૂછાય. કેવી કન્યાઓને કેવા છોકરાઓ ખીજવી રહ્યા છે? તો નિશાળ ભણી દોડતી કન્યાઓને, નિશાળ ભણી દોડતી કન્યાઓને સિસોટી વગાડી ટીખળી છોકરાઓ ખીજવી રહ્યા છે. નિશાળ ભણી દોડતી કન્યાઓને સિસોટી વગાડી ટીખળી છોકરાઓ ખીજવી રહ્યા છે. બરોબર છે. આમાં ઘણા પ્રશ્નો આવ્યા એ જોઈએ. તો નદીનું નામ શું હતું? શેષ નદી. એની જમણી પડખે શું હતું? તો રણિયામણી એટલે કે સુંદર ટેકરીઓ હતી. એની જમણી પડખે શું હતું? એટલે કે રણિયામણી એટલે કે સુંદર ટેકરીઓ હતી. એને ઉપર ઝાડ કેવા હતા? તો કે પાઇનના ઝાડ હતા. બરોબર. ગીચ એટલે ગાઢ થાય, ઝાડી એટલે કાંટાળી વાડો થાય, માદક એટલે નશીલું થાય, આહલાદક એટલે આનંદ પમાડે તેવું થાય, વાયુ એટલે પવન થાય. બરોબર છે. પછી આ વાક્ય વિશેષણમાં પૂછાય. વિશેષણ છે તોફાની. આભાસ આપવો એટલે અહેસાસ કરાવવો, આભાસ આપવો એટલે અહેસાસ કરાવવો. ભણી એટલે તરફ. બરોબર. ટીખળી છોકરાઓ ખીજવી રહ્યા હતા. કેવા છોકરાઓ? તો કે ટીખળી. બરોબર. આ વિશેષણ થાય. પછીનો પેરેગ્રાફ. બુલબુલ, રાજા અને નિષાદ એવા અમારા ઘોડાના નામ હતા. બરોબર. લેખિકાએ સાથે લીધેલા ઘોડાના કેટલા ઘોડા સાથે લીધા હતા? 3 ઘોડા. પોતાની માટે અને પોતાના 2 છોકરા માટે. બરોબર છે. આ 3 ઘોડા સાથે લીધા હતા. એ 3 ઘોડાના નામ શું હતા? તો કે બુલબુલ, રાજા અને નિષાદ. લેખિકાએ પોતાની સાથે લીધેલા 3 ઘોડાના નામ જણાવો. તો બુલબુલ, રાજા અને નિષાદ આ એની સાથે લીધેલા 3 ઘોડા હતા. તે પહાડી ઘોડા શીખ કાળજી કેવા જતનપૂર્વક, જતનપૂર્વક એટલે કાળજીપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. લપસણી આવતા તે સંભાળ ભર્યા, લપસણી એટલે લપસણો રસ્તો આવતા સંભાળ ભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા. પહોળો માર્ગ આવતા 3 ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા અને વળી સાંકડી કેડી આવતા ત્યારે અમે 3 પાછળ એક ચાલીને માર્ગ કાપતા હતા. પહોળો માર્ગ આવતા 3 ઘોડા એક હરોળમાં એટલે કે એક લાઈનમાં, હરોળમાં એટલે કે લાઈનમાં, બરોબર, ચલાવી શકાતા અને વળી સાંકડી કેડી એટલે અહીંયાથી ટીક કરી નાખજો, સંયોજકમાં પૂછાય. પહોળો માર્ગ આવતા 3 ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા અને વળી સાંકડી કેડી આવતા ત્યારે અમે 3 એક પાછળ એક ચાલીને માર્ગ કાપતા હતા. સંયોજક છે અને બીજું સંયોજક છે ત્યારે. પહેલું સંયોજક છે અને બીજું સંયોજક છે ત્યારે. પહેલું પહોળો માર્ગ આવતા 3 ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા. બીજું વળી સાંકડી કેડી આવતી. બીજું. ત્રીજું અમે 3 એક પાછળ એક ચાલીને માર્ગ કાપતા હતા. સંયોજક છે અને બીજું સંયોજક છે ત્યારે. પહેલું વાક્ય પહોળો માર્ગ આવતા 3 ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા. વળી સાંકડી કેડી આવતા અમે 3 એક પાછળ એક ચાલીને માર્ગ કાપતા. ત્યાં અમારા જે માતા તથા 2 પુત્રીઓની ત્રિપુટી, ત્રિપુટી એટલે 3 વસ્તુનો સંગમ અથવા 3 વ્યક્તિઓનો ભેટો, 3 વ્યક્તિઓનો ભેટો એને કહેવાય ત્રિપુટી. 3 વ્યક્તિઓનો ભેટો એને કહેવાય ત્રિપુટી. તે હતા શ્રીમતી કૃષ્ણા હઠીસિંગ અને તથા તેમના 2 પુત્રો. તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. બરોબર. લેખિકાને એને કોનો ભેટો થયો હતો? લેખિકાને એને શ્રીમતી કૃષ્ણા હઠીસિંગનો છે એ ભેટો થયો હતો. કૃષ્ણા હઠીસિંગનો ભેટો થયો હતો અને એ લોકો ક્યાં જઈ રહ્યા હતા? ચંદનવાડી. તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. અહીંયા પણ છે
એ નિપાત તરીકે આવે છે, પણ છે એ નિપાત તરીકે આવે છે. આમાં શેષ નદીનું જરીક વર્ણન કરેલું છે. આમાં પોતે કેવી રીતના ક્યાં જઈ રહ્યા તેનું વર્ણન છે, ને કોનો ભેટો થયો હતો એનું વર્ણન છે. પછી સોહામણા કાશ્મીરના સૂર્યોદયનો તે અભિરામનો સમય હતો. સોહામણા કાશ્મીરના સૂર્યોદયનો તે અભિરામનો સમય હતો. અભિરામ એટલે આનંદમય, અભિરામ એટલે આનંદમય સમય હતો. આ વાક્ય ઠીક કરી નાખજો. સોહામણા, સોહામણા એટલે સુંદર થાય ને એ સુંદરી વિશેષણ છે. સમય હતો. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંત અવતારથી ઘેલી બની ગઈ હતી. ઘેલી એટલે પાગલ અને બની આનંદમગ્ન હતી. અમે ત્રણે પણ તે વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકો ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. લેખિકા પોતાના ઘોડા કેવી રીતે ચંદનવાડી તરફ દોડાવી રહ્યા હતા? તો વાતાવરણથી મસ્ત બની, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના વસંત ઋતુના, હિમાલયના, નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. ફરીવાર, લેખિકા અને તેના છોકરા ચંદનવાડી તરફ ઘોડા કેવી રીતના દોડાવી રહ્યા હતા? તો વાતાવરણમાં મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકો ઉચ્ચારતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. માર્ગમાં દરેક ક્ષણે એટલે કે પળે, દરેક ક્ષણે એટલે પળે, મોમેન્ટ, કુદરત પોતાનું સ્વરૂપ બદલતો હતો અને તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સાવ અસમર્થ બની જતા હતા. અમે સાવ અસમર્થ બની જતા એટલે અમે સમર્થ રહેતા નહીં. અમે સમર્થ રહેતા નહીં. અમે સાવ અસમર્થ બની જતા, તો અમે સમર્થ રહેતા નહીં. અમે સાવ અસમર્થ બની જતા હતા, અમે સમર્થ રહેતા હતા નહીં. અને સાવ નિપાત થાય. એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈ આ ચિત્ર જોયું, અરે આ તો તેનાથી વધારે સરસ છે, એમ આપણે એકબીજાને કહીએ તેવું જ બની રહ્યું હતું. એટલે લેખિકા જ્યારે છે એ હિમાલયના પર્વત ઉપર છે એ ઘોડા દોડાવતા હતા, બરોબર. ત્યારે એક પછી એક દ્રશ્ય સારા આવતા હતા. એ દ્રશ્યમાં કેવું વાતાવરણ સર્જાતું હતું કે ભાઈ તમે કોઈ ચિત્રની લાઇબ્રેરી છે, ચિત્ર પ્રદર્શન છે, ત્યાં જાઓ છો અને ત્યાં જઈને જોવો છો આ ચિત્ર તો સારું છે, એ બોલો છો ત્યાં બીજું તે ચિત્ર જોવો છો તો એ ચિત્ર એની કરતાં વધારે સારું હોય છે, બરાબર. એટલે સારા ચિત્રકારની સંગ્રહ સ્થાનમાં જાઓ તો તમને સારામાં સારા ચિત્રો જ મળવાના. એ ઈશ્વર એક સારો ચિત્રકાર છે એટલે કાશ્મીરમાં આ લોકો જાય છે, બરાબર. તો ઈશ્વરની આ શ્રેષ્ઠ છે સર્જન છે એટલે એક પછી એક સારા ચિત્રો તે છે એ જોયે છે, બરાબર. એટલા માટે છે આ ઉદાહરણ આપેલું છે અહીંયા. 3 પેરેગ્રાફ છે આજના લેક્ચરમાં થયા છે. ન સમજાય તો મને કહેજો. થેન્ક યુ વેરી મચ.